10મા ધોરણની વાત, જેની અંદર 10મા ધોરણના બાળકો હોશિયાર હોય છે, પ્રેક્ટિકલી બહુ જ સારું લખી પણ શકતા હોય છે, પણ એ લોકો રાઇટિંગમાં ઓલમોસ્ટ માર ખાતા હોય છે. કેવી રીતના કે ધારો કે એ લોકોના અક્ષર સારા નથી હોતા, રાઇટિંગ સારા નથી હોતા, એને લઈને બાળકોના માર્ક્સ કપાતા હોય છે, એ લોકોનું રિઝલ્ટ બગડતું હોય છે. તો પેપરની જે ઢબ લખવાની છે એ વ્યવસ્થિત રીતે જે પ્રમાણે આગળથી તમને જે આદેશ આપે, ઉદ્દેશ આપે એ પ્રમાણે સારા સિસ્ટમથી તમે પેપરને વ્યવસ્થિત રીતે લખો, જેથી કરીને તમારું રિઝલ્ટ સારું આવે. અને આવે જ. બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે સારું આવડતું હોવા છતાંય ઘણીવાર કેવું છે, ઉતાવળમાં, ઘણીવાર રાઇટિંગ સારા ન કરવામાં તમારી પાસે મેક્સ ટુ મેક્સ સારો એવો 3 કલાકનો જે સમય છે એની અંદર તમારે પેપર પૂરું કરવાનું હોય છે, પણ ઓલમોસ્ટ થઈ જ જતું હોય છે. બરાબર છે. પણ બાળકને એવું હોય છે કે મારો ટાઈમ પૂરો થઈ જશે તો, પણ એવું લગભગ નથી થતું. તો દરેક બાળક પોતાના શરૂઆતથી લઈને પેપરના એન્ડિંગ સુધી સારી એવી રીતે પેપર લખજો અને શાંતિથી સમજી વિચારીને લખજો, વાંચજો અને પછી તમે લખવાની શરૂઆત કરજો. સારું એવું રિઝલ્ટ 100% ભગવાન આપશે. અને આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે 10માના દરેક બાળકોનું રિઝલ્ટ સારું આવે, સારા ટકાથી પાસ થાય અને ભગવાન એમના મનોરથ પૂરા કરે. સીતારામ, સીતારામ.